હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમને બનાવતા શીખવાડીશ આપણી જે ઠંડી વધારાની રોટલી પડી હોય એ રોટલીમાંથી બનતો ચેવડો. ચેવડો કહી શકાય કે વઘારેલી રોટલી પણ કહી શકાય એને. જે આપણે એવી રીતના વઘારશું ને કે આ ખબર જ નહીં પડે કે આ રોટલીમાંથી બનેલો છે. તો આપણે છે ને આજે આ જે ઠંડી રોટલી પડી છે ને એનો ચેવડો બનાવતા હું તમને શીખવાડીશ. તો ચાલો પહેલાં આપણે શું કરશું, એ રોટલી છે એને કટકા કરીને પછી પહેલાં વ્યવસ્થિત ભૂકો કરશું હાથેથી મસળીને. તો ચાલો આપણે એનો ભૂકો કરીએ. આવી રીતના છે ને એને હાથેથી ચોળીને ભૂકો કરવાનો છે. અને ઠંડી રોટલી હોય એટલે એ થોડીક ડ્રાય થઈ ગઈ હોય એટલે એનો ભૂકો સરસ થશે. તમે કદાચ તાજી રોટલીનો કરશો ને ભૂકો તો એટલો સારો નહીં થાય જેટલો આપણે આ ઠંડી રોટલીનો ભૂકો સારો થશે. તો ઠંડી રોટલી જ લેવાની. આના માટે થઈને આજે આપણે ચેવડો બનાવીએ છીએ એના માટે થઈને બહુ સિમ્પલ છે. સાવ આપણા ઘરના મસાલાથી જ બને છે. બેઝિક મસાલાથી જ આપણે આ બનાવવાનું છે. સિમ્પલ છે અને સરળ રીતે બની જાય છે. ને આપણે આને કદાચ છે ને એકાદ અઠવાડિયું સ્ટોર કરીને રાખવું હોય ને તોય રાખી શકાય છે. સારો લાગે છે અને સારો રહે છે. એને ફ્રીજમાં કે ક્યાંય રાખવાની જરૂર નથી. આપણે બહાર જ એરટાઈટ ડબ્બામાં રાખી દેવાનું. સરસ રહે છે એ બારે. તો આવી રીતના આપણે આ બધી જ રોટલીનો પહેલાં છે ને હાથેથી મસળીને ભૂકો કરી નાખશું સરસ રીતે. એમાં મોટા મોટા જે રોટલીના ઓલા હોય ને એ ન રહેવા જોઈએ. સરસ એક સરખો ભૂકો આપણે એનો કરવાનો છે. જો આવી રીતના ભૂકો કરી લેવાનો છે. અને આ બધા મસાલા જોશે એની અંદર. આપણા બેઝિક મસાલા છે એમાં ચાટ મસાલો, ગરમ મસાલો, તેલ અને આપણો આ જે રોટલીનો ભૂકો છે બસ એટલું જ જોશે. બીજી કોઈ વસ્તુ જોશે નહીં. તો ચાલો આપણે ચેવડો બનાવીએ. ચેવડો બનાવવા માટે આપણે પહેલાં ગેસ ઉપર છે એક પેન મૂકશું અને પેનમાં પછી આપણે તેલ નાખશું અને બધાને ભાવશે એવો બનશે આ ચેવડો. તો ચેવડો બનાવવા માટે આપણે પહેલાં શું કરશું, કઢાઈમાં તેલ નાખશું. જો આપણે સ્ટોર કરવો હોય ને આ ચેવડો તો થોડુંક તેલ વધારે લેવાનું જેથી વ્યવસ્થિત એની અંદર સંતળાય રોટલી. એટલે બાકી આપણે અત્યારે જ ખાવા માટે લેવાનું હોય તો આપણે તેલની ઓછી જરૂર પડશે. તમારે જો કદાચ થોડુંક ઓછું આનાથી લેવું હોય ને તો લઈ શકો છો એ તેલ. તો પહેલાં તેલ લેશું આપણે કઢાઈમાં. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે રાઈ નાખશું. મને રાઈ ભાવે છે એટલે આની અંદર ટેસ્ટમાં એટલે હું નાખું છું. જો કદાચ તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો. રાઈ નાખીને રાઈ ફૂટે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. રાઈ ફૂટી જાય પછી આપણે એની અંદર છે એ જીરું નાખશું. હવે રાઈ તતડવા માંડી છે એટલે આપણે હવે એની અંદર જીરું નાખશું. જીરું પણ સરસ રીતે ફૂટવા માંડ્યું છે એટલે હવે આપણે છે એની અંદર છે 1 ચમચી જેટલી હળદર. પહેલાં આપણે લીમડો નાખશું. લીમડો આની અંદર બહુ સારો લાગે છે. આ રોટલી વઘારેલી હોય ને એની અંદર તો લીમડો તો તમે નાખજો જ આની અંદર. અને લીમડો નાખ્યા પછી આપણે હળદર નાખશું. હળદર થોડીક ચડિયાતી લેવાની આની અંદર. એનાથી જ કલર સારો આવશે આ રોટલી વઘારશું ને એની અંદર આપણા ચેવડામાં. એટલે પછી હળદર નાખીને આપણે રોટલી નાખી દઈશું. રોટલી નાખ્યા પછી એની અંદર આપણે મરચું નાખશું. મેં મરચું થોડુંક તેલમાં ભળી જાય એટલે એ સાઈડ નાખ્યું છે. મરચું નાખ્યા પછી ધાણા જીરું નાખ્યું છે અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું. બસ આ બધું નાખીને પછી આવી રીતના સરસ રીતે એને મિક્સ કરી લેવાનું, હલાવી નાખવાનું. આને છે ને થોડુંક ધીમા તાપે જ આપણે હલાવશું જેથી કરીને થોડીક આમ ક્રિસ્પીનેસ આવે આની અંદર. આમ ફાસ્ટ ગેસે નહીં કરવાનો, આને ધીમા તાપે જ કરવાનો આ ચેવડાને. આવી રીતના આપણે સરસ રીતે મિક્સ કરશું પહેલાં આને અને હલાવતા રહીશું. બહુ સરસ આ ચા સાથે, કોફી સાથે બહુ સરસ લાગે છે આ નાસ્તો. ઘણી વખત આપણે વિચારતા હોય કે આ તળેલી રોટલી કે આ ઓઇલી હોય છે એટલે આપણને ઈ નથી ભાવતી, પણ આ રોટલીનો ચેવડો તો બહુ મજા આવશે તમને. ઓછા તેલમાં થઈ જાય છે. સ્ટોર કરવું હોય તો થોડુંક વધારે તેલ નાખવું પડે જેથી એનું અંદરનું જે ઓલું હોય ને ભેજ એ નીકળી જાય એમ. તેલમાં સતળાય ને એટલે ક્રિસ્પીનેસ આવે એના માટે થઈને. તો હવે આપણે છે આ બધું ભળી ગયું છે એટલે જો એની અંદર છે આપણે થોડો ગરમ મસાલો નાખીશું. નાખવું હોય તો નખાય, ન નાખવું હોય તોય ચાલે. આપણે ખાલી આ મીઠું, મરચું, હળદર, ધાણા જીરું બસ એટલી વસ્તુથી પણ વઘારી શકાય. પણ આ તો મેં નાખ્યો છે. ચાટ મસાલો થોડોક આ નાખ્યો છે. થોડોક ચટપટો ટેસ્ટ આવે એને હિસાબે થઈને.
હવે આ બધું નાખીને પાછું હલાવી નાખશું વ્યવસ્થિત, એને ભેળવી દઈશું આપણે ઓલામાં રોટલીના ચેવડામાં. અને થોડુંક હલાવીને સરસ રીતે મિક્સ કરશું. પછી આની અંદર છે આપણે થોડીક આની અંદર ખાંડ નાખશું. મને ખાંડ ભાવે છે એટલે આની અંદર એટલે હું નાખું છું. તમારે ન નાખવી હોય તોય ચાલે. ખાંડ નાખીને આપણે વ્યવસ્થિત એને મિક્સ કરી લેશું. વ્યવસ્થિત મિક્સ થઈ જાય, અંદર ખાંડ છે એ થોડીક ઓગળી જાય પછી આપણો તે ઘડીક એને સાતળવાનું. સતળાઈ જાય પછી જો આપણો આ ચેવડો સરસ તૈયાર થઈ ગયો છે. બહુ સરસ તૈયાર થાય છે આ ચેવડો, અને થોડોક ક્રિસ્પી હોય છે આ ચેવડો. એટલે થોડુંક ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તમારે આને ધીમે ધીમે હલાવવાનું. હવે આવી રીતના આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. કાઢી લીધું છે. જુઓ આપણો સરસ મજાનો ચેવડો છે એ તૈયાર થઈ ગયો છે ને મસ્ત ચેવડો. આને તમે સ્ટોર પણ કરી શકો છો 15-20 દિવસ માટે થઈને, અને હું ટેસ્ટ કરીને કહું કેવો બન્યો છે. બહુ જ મસ્ત બન્યો છે. આવજો.